हेलो फ्रेंड, केम छो? બધા મજામાં? હું પણ મજામાં છું. બધાને મારા અંતરના જય સ્વામિનારાયણ. સ્વાગત છે એક નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગિંગની શરૂઆત થાય છે 9 વાગ્યાની અને મેં અહીંયા વટણા બાફવા માટે રાખી દીધા છે. ઓની પર છે દાળ. તો આપણે બે ગેસના ચૂલા ઉપર બે બાજુ કુકર રાખી દીધા છે અને પછી આપણે ભાત બાફવા માટે રાખી દઈશું. અત્યારે તો એકલા હતા એટલે બે દિવસે કાંઈ વિડીયો પણ નથી બનાવ્યો આપણે. તો આજે આપણે ફરીથી ધીમે ધીમે વિડીયો બનાવવાની શરૂઆત આપણે કરશું. જે કાંઈ આપણાથી થોડો ઘણો નાનો બનાવશું, બરાબર? તેમને એટલે ટાઈમે ટિફિન્સમાં દેવી પડે એટલે બરાબર. એટલે જોઈએ જે કાંઈ નાનો મોટો વિડીયો બનશે એ આપણે ચોક્કસથી બનાવશું. અને રાજુ ગામડે ગયા હતા મારી સાસુમાને મૂકવા તે ગામડે. ચાલો હું તમને બતાવું. તો આ તુવેર લઈ આવ્યા છે અને આ રીંગણ દેશી રીંગણ એ બાજુ તો એ બાજુ છે ને આવા રીંગણ સરસ થાય, આવા બી થાય ને ગુલાબી રીંગણ પણ થાય. અને આ દેશી ટમેટાં ઇંગ્લિશ ટમેટાં છે ઘરેથી આ હશે એ લઈ આવ્યા છે. તો આટલું શાક લઈ આવ્યા અને આવીને નાસ્તો કરીને કામ પર વયા ગયા છે. અને અહીંયા પણ દાળ, તો દાળ ગાળી તો હમણાં 2 સીટી થઈ ગઈ. હવે આપણે એકાદ સીટી થશે એટલે બંધ કરી દઈશું. તો હવે આપણે એકવાર રસોડાને સરસ મજાનો ગાભો મારી લઈશું, કેમ કે હું રસોડામાં સાફ કરીને જ ચાલુ કરતી હોય પણ તો બી દાળ ઉભરાણી હોય ને એટલે એકવાર ગાભો મારી લઈએ અને પછી આપણે ભાત મેળી દઈશું. તો હવે આપણે વટાણા પણ થઈ ગયા છે તો ભાત માટે ગરમ પાણી થવા માટે રાખી દઈશું. ને દાળ પણ થઈ ગઈ છે તો દાળમાં આપણે બ્લેન્ડર મારી દઈશું. તો અહીંયા હું બ્લેન્ડર કરી રહી છું દાળમાં. ફટાફટ આપણે બ્લેન્ડર કરી લઈએ પછી વઘાર કરી લઈશું. તો અહીંયા આપણે સરસ મજાના વટાણા ચડી ગયા છે. તો આજે મેં સૂકા વટાણા બનાવ્યા છે ને થોડાક એટલા આપણે બટેકા લઈ લીધા છે એમાં. ને અહીંયા સરસ મજાની દાળ આપણે બ્લેન્ડરમાં એને તૈયાર થઈ ગઈ છે. અહીંયા પહેલાં આપણે હવે વટાણા વઘાર લઈશું અને આ ભાત બનાવવા માટે આપણે પાણી ગરમ થવા માટે રાખી દીધું છે. તો અહીંયા મેં ગ્રેવી પણ કરી લીધી છે વટાણાના શાક બનાવવા માટે. અને આપણે ટમેટાં અને મરચાં લઈ લીધા છે. આમાં સલાડ પણ આપણે સુધારાઈ ગયું છે, બરાબર. કોબી, ટમેટાં અને ગાજર છે. આમાં આપણે પાલક નાખશું પણ છેલ્લે નાખશું. તો ચાલો હવે ફટાફટ આપણે વઘાર કરી લઈએ. તો હવે આપણે વટાણાનું શાક બનાવવા માટે આ બધા મસાલા મેં લઈ લીધા છે. આ કાલે મને મરચું બહુ મોટું પડ્યું. કાલે મરચું લઈ આવીને 125 રૂપિયાનું મરચું, બરાબર. હું જ્યાંથી લઈ આવું ને એ મરચું મને સસ્તું પડે પણ આ તો નહોતું એટલે શું કરું, લઈ જવું પડે કેમ કે મરચું નહોતું મારી પાસે અને રાજુ બી નહોતા ઘરે. તો નમસ્વીને કોના ભેગી મૂકીને જવું બજારમાં, મારે કામ હતું એટલે આપણે લઈ લીધું ઇમરજન્સીમાં. તો આ એક જ ટાઈમનું મરચું છે, 250 ગ્રામ મરચું, બરાબર. તો એ મારે એક જ ટાઈમ થઈ જાય. તેલ નાખશું સાંજે તો પૂરું થઈ જશે કેમ કે અત્યારે હું 15 જણાની રસોઈ બનાવું છું અને બીજા ગેરહાજર છે એ લગભગ કાલ પરમ દિવસમાં આવી જશે, 2 દિવસમાં. તો કેમ કે હોળીને વાર છે ને એટલે ઘરે ગયા છે છોકરાઓ, લગભગ આવી જશે. તો અમે મીડિયમ તીખું લીધું છે, જોઈને જેવું તીખું સારું થાય. તો ચાલો ફટાફટ આપણે વટાણાનું શાક બનાવી દઈએ. ને ભાતનું પાણી પણ હવે ઉપરવા ચાલી ગયું છે. શાક બનાવી પછી ચોખા ધોઈને નાખી દઈએ આપણે. ચોખા ભેગું થઈ ગયું તો પહેલાં તેલ ગરમ થવા માટે રાખી દઉં, પછી આપણે મીઠું ડબ્બામાં ભરી દઈશું. છોકરે હોય તો અવાજ થયા કરે તો છોકરે નહીં એટલે શું શાક ઘરમાં કોઈ નહીં, હું એક જ હું ને મારું રસોડું બે, ઘરમાં કોઈ ન મળે. વાતાવરણ થઈ ગયું છે. 1 મહિના સુધી તમને કંઈ અવાજ સાંભળવા મળશે નહીં. મારો એક જ અવાજ સાંભળવા મળશે, બરાબર.
છે ને અમારે ભાત પણ બફાઈ ગયા છે એટલે થોડી વાર આપણે ગેસ ઉપર રાખીશું એટલે સરસ મજાના ભાત થઈ જશે અને શાક તો આપણું થઈ ગયું છે. તો અત્યારે હું હવે લોટ બાંધી રહી છું. તો આપણે ફટાફટ લોટ બાંધી દઈએ. લોટ બાંધી અને થોડીક વાર આપણે રાખી દઈશું. એટલી વારમાં થોડાક વાસણ છે એ ઉટકી નાખશું, જે આપણે બાફવા માટે કુકર ને ચા ને એવા વાસણ હતા હવારના એ આપણે ઉટકી નાખશું. એટલે પછી આપણે બપોરે તપેલા એક જ ઉટકવાના દઈએ, બરોબર. કેમ કે મારે તો ટિફિન ભરીને દેવાનું, અહીંયા કોઈ જમવા ન આવે એટલે હું ન વાંધો આવે, વધારે વાસણ ન બગડે તો તપેલા હોય ને છોકરી હોય તો નાસ્તો અને એમ ચાલુ હોય એટલે વધારે વાસણ એટલે આપણે ફટાફટ લોટ બાંધી દઈએ. હવે તો ફાઇનલી હવે આપણે બધી રોટલી બની ગઈ છે. આ નાનું માટે બનેલી છે, આ દુકાનવાળાની રોટલી, આ કારખાનાની રોટલી પણ બની ગઈ છે અને બાકીનું બધું થઈ ગયું છે. તો ચાલો હવે ફટાફટ આપણે ટિફિન ભરી દઈએ, કેમ કે 11:30 જેવું થઈ ગયું છે એટલે આપણે ફટાફટ ભરી દઈશું. હવે આપણે ટિફિન ભરીને બહાર રાખી દીધી છે. આ તમે જોઈ શકો છો, પાણીનો કેરબો ને ટિફિન આપણે બાંધીને રાખી દીધી છે. અને અત્યારે હું બાને લઈને જાઉં છું દવાખાને, એટલે તપેલામાં જે જમવાનું છે અહીંના છોકરાઓ માટે, 4 છોકરાઓ માટે, એ મેં એમને એમ રાખેલું છે. એ આપણે પછી આવશું તો એ કાઢી ને ટિફિન ભરી દઈશું, કેમ કે એ લોકો 2 વાગે જાય ને ત્યાં સુધી ટિફિન નથી ભરી રાખતી. ક્યારેક ભરી દઉં, ક્યારેક નથી ભરી રાખતી. તો આપણે આપશું તે ભરશું. આજે તો કેટલા કપડાં હતા, રાજુ ગામડેથી આવ્યા ને, ચાલો હું તમને બતાવું કેટલા કપડાં હતા. આ તમે જોઈ લ્યો, ધોબી ઘાટની જેમ કપડાં એને છે ને, બાકી કપડાં આ વ્હાઈટ કપડાં બધા સુકાય. જોયું? ચાલો ફટાફટ આપણે જઈએ બાને લઈને દવાખાને, પછી આવશું એ મળશું. લોક કરી દઉં દરવાજાને, બરાબર, કેમ કે છોકરા છે પણ એ હોતા હે એટલા માટે. હેલો ફ્રેન્ડ, તો અત્યારે હવે 5:30 જેવું થઈ ગયું છે ને આપણે બનાવી રહ્યા છીએ. આમાં છે હું આખા રીંગણનું શાક બનાવીશ. તો રીંગણને આપણે 2 સીટી કરી લીધી છે અને આપણે આમાં ઢીલી ખીચડી બનાવશું. તો એના માટે પણ આપણે કુકર ચડાવી દીધું છે અને આ વઘારવા માટે પણ આપણે બકડું લઈ લીધું છે. તો ફટાફટ હવે આપણે વઘાર કરી લઈશું, કેમ કે તેલ તો ઓલરેડી મુકાઈ ગયું છે. તો કેમ કે મોડું થઈ જાય, આજે તો 5:30 વાગી ગયા. એક સાથે વઘાર કરી લઈશું. આ બાજુ ફટાફટ બનાવીશ અને આ બાજુ આપણે શાક બધી લીધું આજે આમાં મૂકી દે બધું વેજીટેબલ વાળી બનાવશું આજે આપણે, બરોબર. મસ્ત મજા વેજીટેબલ વાળી ખીચડી બનાવશું. તમારે ખાવી છે? અત્યારે તો બીજું તમને શું બતાવું, ખાવા સિવાય, બરોબર. ખાવાનું બતાવું, કેમ કે ભાભી છે એટલે બહાર તો કંઈ ખવાય નહીં. એ હતા ત્યાં વળી થોડાક દી ખર્યા, સાસુમાં આવ્યા હતા એટલે સાસુમાં ને ફેરવ્યા ને આપણે ખર્યા બધે, બરોબર. કામકાજ છે પાણી નાખી દઈશું, પછી પાણી ઉભરવા માટે રાખી દઈશું. તો ફાઇનલી હવે આપણી બધી રસોઈ બની ગઈ છે. તો ચાલો હું તમને બતાવું. આપણે કેટલા 4 વાગ્યાના રસોડામાં આવ્યા હતા, તો 6:45 જેવું થવા આવ્યું છે અને આપણી રસોઈ બધી કમ્પ્લીટ થઈ ગઈ. તો ચાલો હું તમને બતાવું. મસ્ત મજાની આપણે આજે વેજીટેબલ ખીચડી બનાવી છે અને આ નમો માટે શાક બનાવ્યું છે, કેમ કે નમો રીંગણનું શાક નથી ખાતી એટલા માટે.
ને આમાં આપણે રીંગણનું શાક બનાવેલું છે અને આ રોટલા બનાવેલા છે બે, અને આ રોટલી પેક થઈ ગઈ છે. તો અહીંયા હવે ડબ્બા પણ રખાઈ ગયા છે. તો આપણે ફટાફટ હવે ટિફિન ભરી દઈશું, પછી વાસણ ઉટકી દઈશું. તો ચાલો ફટાફટ ટિફિન ભરી દઈએ આપણે.